હેલો એવરીવન, વેલકમ બેક માય એસજીસી ચેનલ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાની છે બીકોમ સેમેસ્ટર 3 અને જે અત્યારે સિરીઝ ચાલુ રહી છે ઇન્કમ ટેક્સ માટેની, જે આપણે યુનિટ 4 છે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી થશે અને આજનો જે સમ છે એ ખૂબ જ યુનિક સમ છે કે જે તમને સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે સમજાવવામાં આવશે. ખરેખર શોર્ટ સમ છે, પરંતુ ખરેખર આમાં તમારે ડબલ પર્સન્ટેજવાળા સમ હશે. હવે ડબલ પર્સન્ટેજ એટલે શું? જે તમને ટીડીએસ રેટનો તો મેં તમને ગ્રોસિંગ અપ તો મેં શીખવાડ્યું છે, પરંતુ આજે હું તમને એવું લર્ન કરાવીશ કે ટોટલ અમાઉન્ટ હોય તો પહેલાં એના ઉપર તમારે પર્સન્ટેજ કાઢવાના છે અને પર્સન્ટેજ નીકળી જાય એ તમારે રકમ ધ્યાનમાં લેવાની છે. ચલો, તો આજનો કન્સેપ્ટ છે એ તમારા માટે ખૂબ યુઝફુલ થશે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે તમને અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી છે અને આપણે બંને મીડિયમને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવી છે. ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બંનેને યુઝફુલ થાય તે માટેની આપણે સિરીઝ બનાવેલી છે. તો હવે આપણે આગળ વાત કરીશ સ્ટેપ બાય સ્ટેપ. મેં તમને કીધું હતું ભાઈ ડબલ પર્સન્ટેજ, હવે એનો મિનિંગ શું છે એ હું હમણાં તમને કહું છું. તમે સમ ગણશો એટલે ડેફિનેટલી તમને આવડી જશે. હવે અહીંયા તમને આપણે જે એસજીસીની એપ્લિકેશન છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે જે વિદ્યાર્થીઓને આની પીડીએફ છે એ પરચેસ કરવાની બાકી હોય છે, તો તે આ ટાઈપના સમ અને બધું વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજવું હોય અને તમારે વિડીયોને કોઈ ગોતવા ન પડે એ માટે આપણે એસજીસીની એક એપ્લિકેશન બનાવેલી છે. તમે ત્યાંથી જોઈન્ટ થઈ શકો છો, ત્યાંથી તમે આ પીડીએફ પરચેસ પણ કરી શકો છો અને સાથે સાથે તમે ત્યાં લર્નિંગ પણ કરી શકો છો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરી છે ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન મિસ્ટર સહેવાંગ. હવે જો ભાઈ સહેવાંગની વાત કરે છે, કેલ્ક્યુલેટ ધ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ. હવે એ તમને અસેસમેન્ટ યર આપેલું છે 2024-2025. હવે સ્ટુડન્ટ, તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા લોકોને એવું થશે કે આ ટાઈપના સમ હોય તો હવે ઘણા લોકોને એવી એક મેથડ શીખડાવી હોય કે ભાઈ બધી વસ્તુ રકમ છે બેઠે બેઠી લખવાની હોય. પરંતુ સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જે તમને પર્સન્ટેજ આપેલા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે, એટલે ખાસ તમે ભૂલ ન કરતા, તમને એ બતાવી દઉં છું. ચલો, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જો તમારે જે સમ છે હું કહું છું એ કરવાનું છે. તો પહેલું જે તમને મેથડ શીખડાવું છું. હવે અહીંયા 10% પોટ ટ્રસ્ટ બોન્ડ લખેલું છે. તો અહીંયા જે તમારી પાસે 2,60,000 છે વિદ્યાર્થી મિત્રો, એના તમારે 10% કરવાના છે અને તમારે આ રકમ નોટ ડાઉન કરવાની છે 26,000. ચલો, આઈ હોપ કે બધાને આવડી ગયું હશે. ત્યાર પછી હવે અહીંયા તમને જો 2 લાખ આપેલા છે તો એના જો તમને પ્રેફરન્સ એના 12% કીધા છે. ચલો, તો 12 દૂને 24, એટલે આનું પર્સન્ટેજ તમે કાઢશો તો કેટલા આવશે? 24,000 આવશે. ચલો, આઈ હોપ કે આ બધાને આવડી ગયું હશે. પહેલાં તમને 10% કર્યા એટલે 2,60,000ના તમે કરો તો 26,000 મળશે. પછી તમને અહીંયા રકમ આપેલી છે તો એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. 2 લાખ છે તો એના તમે 12% કરો તો 24,000 મળશે. ચલો, તો હવે આની ગણતરી તમને હવે જો લાસ્ટ જે છે એ તમારે જાતે કરવી પડે. સ્ટુડન્ટ્સ, આટલું તમે હવે શીખી ગયા છો તો હવે તમને અહીંયા મેં શીખડાવ્યું છે કે પહેલાં તમારે શું કરવાનું છે, તો કે 2,16,000 છે એના 10% કરવાના છે. જો એ 10 આપેલા છે એટલા માટે, અને એના ઉપર તમારે ગ્રોસઅપ કરવાનું છે. તો ભાઈ આપણે પહેલાં 10% રકમ લઈ. ચલો, આઈ હોપ કે બધાને 10% રકમ મળી ગઈ હશે. આટલી જ હશે, મારા જેટલી જ છે. હવે સ્ટુડન્ટ્સ, એના ઉપર ગ્રોસઅપ કઈ રીતે કરવાનું? તો આને ગુણ્યા પહેલાં 100 કરવાનું છે અને છેદમાં કેટલા કરવાના છે? 90 લેવાના છે. ચલો, આઈ હોપ કે આ ગણતરી બધાને સમજાઈ ગઈ હશે 24,000 કેમ આવે છે એ. ચલો, ડન. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વધી. તો જો હવે તમને 8% કીધું છે તો ભાઈ સિમ્પલ છે, પરંતુ આનો એક એડજસ્ટમેન્ટ એ છે. 8% જે ડિબેન્ચર છે અંદરનીના, એના માટે જો તમને એક વધારાની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે 30/11/2023 છે એમાં શેર સોલ્ડ કરેલા છે. તો ડિબેન્ચરને છે ને વચ્ચેથી સોલ્ડ કરે છે 2 લાખ રૂપિયાના. પછી એમાં શું કીધું છે, હજી આગળ વાત કરી, હી પેડ બ્રોકરેજ. હવે એનો બ્રોકરેજ કેટલા? 100 રૂપિયા આપે છે. અને કલેક્શન ચાર્જ, તો જો આપણે કલેક્શન ચાર્જ છે ને ડિડક્શન મળશે. ખાસ યાદ રાખજો, આપણે જે ભેગા કર્યા હોય એ ખર્ચા છે એ આપણે એમાંથી બાદ મળશે. હી રિસીવ ઇન્ટરેસ્ટ ઓન અબવ ઇન્વેસ્ટમેન્ટ 3/30 અને 3/6, એટલે કે તમારે 31/12, એટલે બે રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. 30/6 થી લઈને 31/12 સુધી તમારે ધ્યાનમાં લેવાનું છે. તો 30/6 એટલે તમને ખબર હોવી જોઈએ જૂન મહિનો, અને લાસ્ટમાં આવશે આપણો કયો? ડિસેમ્બર મહિનો. હવે પ્રેફરન્સ શેરના તમને જો અહીંયા 24,000 ઓલરેડી આપી દીધા છે, અને જો ડાયરેક્ટ આ તમને ગોટે ચડાવવા માટે આપ્યા છે. સ્ટુડન્ટ્સ, આ તમને ખરેખર
પ્રેફરન્સ શેર છે એ 24,000 તમારે ધ્યાનમાં નથી લેવાના. જો શું કામ નથી લેવાના એ તમને સમજાવી દઉં છું કે જો તમારી પાસે અહીંયા પ્રેફરન્સ શેર એવું લખેલું છે. હવે જો આ ટાઈપની રકમ તમને આપે ને તમે ડબલ પ્રેફરન્સ શેર લખો છો તો એવું બને ત્યાં સુધી નહીં કરવાનું સ્ટુડન્ટ્સ, કારણ કે પ્રેફરન્સ શેરના આની તમે 12% ટકાવારી કાઢો તો તમને 24,000 જ મળે છે. ચલો ડન. આઈ હોપ કે આ રકમ તમને થોડીક સમજાઈ ગઈ હશે. હવે નેક્સ્ટના પછી શ્રી સહેવાગની નીચે માહિતી આપેલી છે આખરની વર્ષ 2024 અને 25 માટે અન્ય સ્ત્રોતમાંથી આવક મળશે. હવે જો સ્ટુડન્ટ્સ ગુજરાતીમાં હોય એને સમજાવી દઉં છું આઈડો કે ભાઈ પહેલાં તમને જે ડબલ કમ્પેરિઝન મેથડ છે એમાં 10% કરવાના છે. તો આને તમારે 10% કરશો એટલે તમારે માત્ર 26,000 ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી આના તમે 12% કરો. ચલો આના 12% કરો તો કેટલા આવશે? 24,000 આવશે. ત્યાર પછી ફ્રી હોલ્ડ. હવે આનું તો તમને જાતે આવડી જશે. તો અહીંયા આપણે કેટલા લેવાના છે? ચલો અહીંયા આપણે લેવાના છે 21,600. 21,600 શું કામ આવશે ખબર ને? કારણ કે પેલા 10% કરવાના છે એ, અને ત્યાર પછી ગ્રોસઅપ કરવાનું છે. તો ગ્રોસઅપમાં 100% છેદમાં કેટલા કરવાના? 90%. ચલો તો 21,600 છે એના તમે 100 અને છેદમાં 90 કરશો એટલે 24,000 તમારો આન્સર મળી જશે. ચલો આઈ હોપ કે આ 24,000 તમને મળ્યા હશે. ચલો હવે તમને ગ્રોસઅપ કરતાં આવડી ગયું ને ડબલ કમ્પેરિઝન હોય તો એ પણ તમને આવડી ગયું છે. ડબલ પર્સન્ટેજની જે આપણે મેથડ છે આ રીતે કરવાની હોય છે. હવે અદાણી લિમિટેડના 8% ડિબેન્ચર તો ચલો ભાઈ 8% ડિબેન્ચર તો એના ઉપર એડજસ્ટમેન્ટ છે અદાણી ઉપર. તો જો અહીં લખેલું છે 30/11/2023 રોજ અદાણી લિમિટેડે 2 લાખના ડિબેન્ચર છે વેચી નાખે છે. જો ભાઈ તો આ વેચી નાખે છે. હવે તેમણે બ્રોકરેજ 100 રૂપિયા આપે છે. કલેક્શન ચાર્જ કેટલા છે? 1,50,000 છે. તો ઉપરોક્ત જે છે એ માહિતી તમારે કહી તો કે 30/6/31/12 રોજ આ વ્યાજ મળેલું હશે. તો તમારે 2 વ્યાજ શોધવાના છે અને લાસ્ટમાં એ હમણાં શીખડાવું છું કઈ રીતે આવશે. પરંતુ જો આ પ્રેફરન્સ શેર તમને કીધું ને ગોટે ચડાવવા માટે કીધું. જો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ તમને 24,000 મળે છે. તો જો ભાઈ 24,000 રૂપિયા તો તમને ઓલરેડી મળી જ ગયા છે. અહીંયા તમારે ટૂંકમાં એ લોકો શું કરે છે કે ભાઈ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યા છે. હવે આ જે 2 લાખ છે પ્રેફરન્સ એના તમે 12% કરો એટલે તમને 24,000 તો મળી જાય છે. ચલો કરી નાખજો. ચલો ડન. આઈ હોપ કે આ રકમ તમને સમજાઈ ગઈ છે. રકમ ખાલી જો વાંચવાની હોય છે અને સમજી લ્યો એટલે સમ હેલા લાગે. તો જો સ્ટેટમેન્ટ ઓફ ધ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ ઓફ મિસ્ટર સહેવાગ આપેલું છે. હવે આપણે જો આ બધું લખવું પડે ટાઇટલ સહેવાગની અન્ય સાધનોની જે આવક પ્રાપ્તિ દર્શાવતું પત્રક. તો જો ભાઈ પોર્ટ ટ્રસ્ટ બોન્ડ છે 10% કર્યા છે 26,000 મળ્યા છે. તો એ 26,000 ક્યાંથી મળ્યા છે પહેલાં ઇંગ્લિશવાળાને બતાવી દઈએ આપણે. ચલો આના 10% કરી નાખો પોર્ટ ચાર્જના એટલે તમને કેટલા મળશે? 26,000 મળી જશે. ડન. હવે નેક્સ્ટના પછી અહીંયા જે તમને પોર્ટ ચાર્જ આપેલો છે તો નંબર 1 તમે જોઈ શકો છો. આ જે તમારી પાસે નંબર 1 છે પોર્ટ ચાર્જ તો એનાય પણ આપણે 26,000 છે એ મળી ગયા છે. 2,60,000ના 10% કરો એટલા માટે. ચલો તો આ પહેલી ગણતરી તમારી કમ્પ્લીટ છે. અહીંયા મેં બતાવી નથી. તમારે બતાવી હોય તો તમે બતાવી શકો છો, પરંતુ બીજામાં મેં બતાવી છે કે ભાઈ સ્ટુડન્ટને ન ખબર પડે એટલા માટે. તો અતુલ લિમિટેડના તમારે શું કરવાના છે? 2 લાખ રૂપિયા ઓલરેડી આપેલા છે. અને જો ઓલરેડી તમને અહીંયા 2 રકમ આપેલી છે જોવો ને તો જો અહીંયા તમને પ્રેફરન્સ 24,000 આપી જ દીધા છે લાસ્ટમાં. અને ઇંગ્લિશમાં જો બતાવી દઉં છું અહીંયા આપેલા જ છે. ચલો તો 2 લાખ રૂપિયા જો તમને અહીંયા આપેલા છે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો. આ 2 લાખ છે એના તમારે શું કરવાના છે? 12% કરવાના છે. ચલો તો નેક્સ્ટ હવે એના પછીની રકમ છે એ જોઈ લ્યો તમે. તો આનાય તમારે શું કરવાના છે? 12% કરવાના છે. ચલો તો તમને એ મળી જશે. અતુલ લિમિટેડના 12% પ્રેફરન્સ શેર. ચલો 24,000 મળી ગયા. હવે નેક્સ્ટ જે ગણતરી છે ઓલરેડી મેં કેટલી વાર તમને શીખડાવી દીધી છે ભાઈ ગ્રોસઅપ કરતાં. તો ગ્રોસઅપમાં કાંઈ ન હોય પહેલાં ઇંગ્લિશમાં બતાવી દઉં. ચલો 2 લાખ જે છે 16,000. ચલો 2,16,000 છે પહેલાં એના શું કરવાના છે? તમારે 10% કરવાના છે. જો અહીંયા લખ્યું છે એટલા માટે. ચલો આના તમે 10% કરશો એટલે 21,600 આવશે. હવે એ 21,600ના તમારે શું કરવાના છે? ગ્રોસઅપ કરવાના છે. ગ્રોસઅપમાં પહેલાં 100 લેવાના હોય છે અને અહીંયા જો વેલ્યુ કેટલી આપી છે? 10% બાદ કરવાના 100માંથી એટલે અહીંયા આવશે 90. ચલો આનો જે આન્સર આવશે સ્ટુડન્ટ્સ તમને મળી જશે. કેટલા આવશે? 24,000. ચલો તો આ ગણતરી તમે જોઈ શકો છો. તો સેમ જો ગુજરાતીમાં લખ્યું છે ભાઈ રિલાયન્સ લિમિટેડ નંબર 3માં લખ્યું છે રિલાયન્સ લિમિટેડના 10% ડિબેન્ચર ફ્રી ડિબેન્ચર છે. તો એ આપણે મેં સંપૂર્ણ ગણતરી સમજાવી છે કે 2,16,000 છે પહેલાં 10% કાઢો કારણ કે 10% લખ્યું છે એટલા માટે. અને 21,600 મળે એના 100% કરો અને TDS તમને કેટલો છે? આપેલો છે 10% એટલે 100માંથી તમે બાદ કરો 24,000 મળી જશે. ચલો ઓલરેડી તમને ગણતરી અહીંયા બતાવેલી છે. બધી દરેકે દરેક ગણતરી આપણે બતાવશું સ્ટુડન્ટ્સ.
ચલો તમે જોઈ શકો છો અહીંયા આ ગણતરી તમને ઓલરેડી સમજાઈ ગઈ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ડિબેન્ચરવાળો છે ને એ કન્સેપ્ટ તમારે ખાસ સમજવાનો છે. અદાણી લિમિટેડના 8% ડિબેન્ચર છે, પણ હા 4 લાખ છે. હવે અદાણીવાળા શું કરે છે ભાઈ, ખાસ યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે અદાણી લિમિટેડ 2 લાખ રૂપિયાના ડિબેન્ચર છે એ વેચે છે, તો જો એ ક્યારે 30/11 વેચી દે છે. એટલે ટૂંકમાં શરૂઆતના 6 મહિના અને જો એવું કહી જ દીધું છે કે જો અહીંયા ઉપરોક્ત રોકાણો પર કે 30/6 લઈને તમારે 12/6 ગણતરી કરવાની છે. તો તમારા ડિબેન્ચર જે ટોટલ કેટલા હતા 4 લાખ, તો 4 લાખ છે એ તમારા વેચાઈ જાય. હવે આના અડધા તમે કરો તો કેટલા થઈ જશે 2 લાખ, અને એ 2 લાખ તમને અહીં આપ્યા જ છે. ચલો તો હવે આના બેઝ ઉપર તમારે ગણતરીમાં આ રીતે કરવાની છે. તો ખાસ રાખજો તમારે 8% કીધું હતું. ચલો તો આજે 2 લાખ અને 4 લાખ એની ગણતરી કરી, તો પહેલાં 4 લાખના તમારે 6 મહિના જ વ્યાજ દેવાનો છે. તો એ પહેલાં 6 મહિના છે એ ક્યાં છે, જો અહીંયા કીધું છે સ્ટુડન્ટ તમે જોઈ શકો છો. પહેલાં ગુજરાતીમાં બતાવી દઉં છું. ચલો અહીંયા તમે જોઈ શકો છો 30/6 લઈને 31/12. ચલો આઈ હોપ કે આ બધાને ખબર પડી ગયું હશે. અને ઇંગ્લિશમાં પણ છે સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો. અહીંયા તમારી પાસે ઇન્ફોર્મેશન છે 30/6 અને 31/12. ચલો ડન. તો આના બેઝ ઉપર, અને હા તમને 8% તો જો અહીંયા કહી જ દીધું છે સ્ટુડન્ટ, તમે કંઈ ટેન્શન ન લેતા. તો પહેલાં તમારે 8% લેખે કરવાનું છે, તો પહેલાં 6 મહિના દેવાનો છે. તો તમારી પાસે જે રકમ છે ટૂંકમાં 4 લાખ. ચલો આ 4 લાખ છે, તો એના તમારે કેટલા ટકા કરવાના છે 8%. ચલો તો આના 8% તમે કરી નાખો, અને ચલો તો ગણતરી કરજો ભાઈ. પહેલાં આના 8% કરી નાખજો એટલે તમને 32,000 મળશે. હવે એને ગુણ્યા તમારે શું કરવાના છે, તો કે ભાઈ 6 મહિના સુધી ધ્યાનમાં લેવાનું છે. 6 મહિના સુધી 30/6. તો ચલો અહીંયા તમારે 6 લેવાના છે, છેદમાં 12 કરવાના છે. તો ગુણ્યા 6 કરો અને પછી ભાગ્યા 12 કરો. ચલો 16,000 રૂપિયા તમને મળી જશે. આ ગણતરી આ રીતે હોય છે. અને સેમ પછી એવી રીતે 2 લાખ ઉપર કરવાની છે. તો જો એ 2 લાખ ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, બેને સેમ જ હોય. તો અહીંયા તમને અદાણીએ વેચ્યા તો આની ગણતરી કરવી હોય તો ભાઈ 2 લાખ એને ગુણ્યા 8%. હવે એ જે ટકાવારી કાઢો છો એના ઉપર તમારે શું કરવાના છે 6/12 કરવાના છે. જો ટકા ન કાઢવા હોય તો તમે છેદમાં 100 લઈ લેજો. આ રીતે ચાલે. ચલો તો આ ગણતરી તમને અહીંયા સમજાવેલી છે બંનેની. ચલો આ બેનો સરવાળો કરવાનો છે, અને આ બેનો સરવાળો કેટલો થશે 16 ને 8 24,000. ચલો ડન. હવે નેક્સ્ટ એના પછી જે તમને કીધું છે ભાઈ લોટરીમાં તમને છે, તો આનો ગ્રોસઅપ બધાને આવડે જ છે. ચલો અહીંયા જે નંબર છે આપણે નંબર 5 એનું TDS બધાને આવડે જ છે કઈ રીતે ગણવું છે. તો આ જે 2,10,000 છે અહીંયા કોઈ ટકાવારી નથી આપી. જો અહીંયા કોઈ ટકાવારી આપી નથી, તો પછી ગણતરી ન કરવાની, તો પૂરેપૂરી લેવાની. તો 2,10,000 એને ગુણ્યા કેટલા કરશો સ્ટુડન્ટ્સ 100, અને છેદમાં કેટલા કરાય. ચલો ગ્રોસઅપ બધાને આવડે જ છે ને 70. ક્યાંથી એવાય ખબર છે ને, આને ગ્રોસઅપ કહેવાય, બીજું કાંઈ છે નહીં. ચલો તો અહીંયા લોટરીની આવક છે સેમ તમને આપેલી છે, તો એની ગણતરી અહીંયા જોઈ શકો છો તમે. 2,10,000ના તમારે 100 લેવાના, અને આ તમારે 100માંથી 30 બાદ કરો ને 70 મળી જશે. ચલો નંબર 5 બધાને આવડી ગયો હશે. ઇન્કમ જે લોટરી છે એ ચલો અહીંયા તમને 3 લાખ મળી જાય છે. હવે નેક્સ્ટ, હવે અહીંયા કોઈ વિગત બાકી નથી રહેતી, જોઈ લઈ. પણ નોકરી પાસેથી પેન્શન, જોજો ભાઈ ભૂતપૂર્વ નોકરીદાતા પાસેથી પેન્શન મળે છે. તો પેન્શન છે ને એ તમારી આવક છે, એ સેલેરી ઇન્કમ કહેવાય. શું કહેવાય સેલેરી ઇન્કમ. જો ખાલી પેન્શન કીધું હોય તો આપણે કંઈક ધ્યાનમાં લે, પરંતુ અહીંયા પેન્શન નથી કીધું. અને ફેમિલી પેન્શન હોય ને તો ધ્યાનમાં લેવાય. પરંતુ આ શું છે કે તમે કોઈ નોકરી કરતા હોય એના માટે તમને આપેલું છે. ફેમિલી પેન્શન હોય ને તો ધ્યાનમાં લેવાય. એટલે આ જે ગણતરી છે એ ધ્યાનમાં નથી લેવાની સ્ટુડન્ટ્સ. 1,44,000. હવે નેક્સ્ટ ના પછી જો આ 2 લાખ છે એ તો આપણે ધ્યાનમાં લઈ લીધા છે. હવે આ 2 લાખ છે ઓલરેડી આપણે ધ્યાનમાં લઈ લીધા છે, એના ઉપર વ્યાજે આપી દીધું છે. પણ આ બ્રોકરેજ ચાર્જ છે એ તમારે કટ આઉટ કરવાનો છે. કોઈ દી બ્રોકરેજ ચાર્જ છે એમાં ટેક્સ ન લાગે એટલા માટે. અને હા ત્યાર પછી આ જે કલેક્શન ચાર્જ છે એના ઉપર તમને 50,000 રૂપિયાથી ડિડક્શન મળશે. શું મળશે ડિડક્શન. અને આ 24,000 તમને પહેલાં જ કીધું હતું કે પ્રેફરન્સ શેરના જે 2 લાખ છે એના તમે 12% કરો એટલે એ આવી જાય. તો આ વધારાની માહિતી છે, તો તમારે આ જ માહિતી ખાલી ધ્યાનમાં લેવાની છે. 150. ચલો આઈ હોપ કે ગુજરાતીમાં એમ જ છે કે ભાઈ અદાણીના જે 2 લાખ છે એના ઉપર આપણે વ્યાજ આપી દીધું છે ઇન્ટરેસ્ટ, અને જે બ્રોકરેજ ચાર્જ છે એ ધ્યાનમાં ન લેવાય, એ ટેક્સ ફ્રી હોય છે એટલા માટે. અને અહીંયા તમારે જે કલેક્શન ચાર્જ છે એ તમારે 150થી ધ્યાનમાં લેવાની. તો હવે સરવાળો કરો ભાઈ. પોર્ટ ચાર્જના 26,000 છે, પછી પ્રેફરન્સ શેરના તમને 24,000 જો 2 જગ્યાએ આપ્યા હતા અને આપણે સોયતાઈ છે, અને એ આપ્યા છે એટલે ધ્યાનમાં લઈ લેવાના છે. ચલો અહીંયા તમને હજી એકવાર કહી દઉં છું, આ 24,000 છે પ્રેફરન્સ શેરના છે, એ ધ્યાનમાં નથી લેવાના, કારણ કે આપણે ગણતરી કરી તો 24,000 જ આવે છે.
આવું તમને કન્ફ્યુઝ કરવા માટે આપે છે રકમમાં, એટલા માટે. પછી ટેક્સ ફ્રી છે, ગ્રોસઅપ આપણે બધાને આવડી ગયું છે 24,000 અને 3 લાખ. ચલો આનો સરવાળો થશે, ગ્રોસ ઇન્કમ કેટલી થશે 3,98,000 અને એના ઉપરથી કલેક્શન ચાર્જ છે માત્ર 150 તમારે બાદ કરવાનો છે. તો ચલો કલેક્શન ચાર્જ એકવાર બતાવી દઉં છું. ચલો અહીં જોઈ શકો છો કલેક્શન ચાર્જ છે. બ્રોકરેજ ચાર્જ કોઈ દી કાઉન્ટ ન કરાય, ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયા તમારે જે રૂલ્સ છે કહું છું યાદ રાખજો, કલેક્શન ચાર્જ તમારે ધ્યાનમાં લેવાના છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા આપણો સમ છે ઓલરેડી કમ્પ્લીટ થાય છે. તો સ્ટુડન્ટ્સ, હવે આ જો વિડીયો તમને ખરેખર યુઝફુલ થતો હોય તો બીજા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એને પણ શેર કરી દેવો. અને હા, આપણી જે એસસીસીની એપ્લિકેશનમાં કોઈ લોકોને આ ટાઈપની PDF પરચેસ કરવી હોય અથવા વિડીયો લેક્ચર પરચેસ કરવા હોય તે લોકો કરી શકે છે, જેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.